ઉઠીને ફર્સ્ટ ક્લાસ ચાય બાય પી લીધીએ ને હવે આપણે આપણું ગાયો ભેંસોનું કામ છે તે પતાવશું. હાલો તમને બતાવીએ. આપણે થઈ ગયા રેડી આપણું જે કામ પતાવવાનું છે. આપણે જીમની જરૂર નહીં, આપણું ઘર જ જીમ થાય. હેડો સવારમાં આપણે બધા ઘરે બહુ કામ હોય બરાબર. હજી દૂધ ભરાવાનું બાકી પડ્યું છે. આપણે હજી દૂધ ભરાવા જવાનું છે. જો ગાયો ભેંસોનું કર્યું, પોદલા નોખ્યા જ તો ને હજી 4 નોખવાની બાકી છે. એ કામ પતાય એટલે ભાઈ થોડુંક શાકભાજીમાં આંટો મારવા જવું પડશે ને યાર. શાકભાજીમાં આંટો મારીએ એના પછી નાહી ધોઈને સીધા દુકાને. તો હવે તાણી ને સવારનો આજનો મોસમ હે ઠંડકવાળો, સારું છે વાતાવરણ, મજા આવે એવું. એને ખાવાનો ટાઈમ થઈ ગયો ને એટલે પાડી વે થોડુંક 19-20 કરે છે કામકાજ. નોખીએ પાડી તને નોખીએ, શાંતિ તો રાખતું યાર. ને ભૂરીને કોઈ હે નહીં એવું. કાળી ગાય બેઠી, બીજાને તો કોઈને કોઈ નહીં. જો પાડી લઈને પાડી યારું ખાવાનું. લો ખાઓ હવે શાંતિ ને એવું હે બધું. બધી ગયા ઘાસનો સૂકો ચારો જે આવે તે બધું નખાઈ ગયો છે યાર. ને હવે આ લોકો શાંતિથી ખાશે ને આપણને શાંતિથી બીજું કામ કરવાનો ટાઈમ મળી ગયો છે. દૂધ ભરાવા જવું છે તો હજી અડધો કલાક પછી દૂધ ભરાવા જઈએ. કેમ ખબર હે, ફેટ નહીં આવતો. ફેટ આવતો હોય તો મથિયાનું મજૂરી કર્યાનું મતલબ તે દૂધ એટલે મોડું ભરાઈએ છે. મેં કીધું આ નવો કોક ટ્રાય તો કરીએ કે એનાથી કોઈ ફરક પડે તો ફેન્ટમાં. એ રીતે છે બધું. આપણે દૂધ ભરાઈને આવી ગયા છે પણ ફેટનો ડખો નીકળતો જ નહીં મારા દોસ્ત. મોડું ભરાવો કે વહેલું ભરાવો, ફેટ જ નહીં આવતા. જો કોઈને કંઈ ખબર હોય ફેટ બેટ કેવી રીતના વધારવાના તો યાર થોડુંક જણાવો અમને. હેડતા જ જઈએ દૂધ ભરાવા એટલે ખાતે 2 કામ થાય. કસરતી થઈ જાય ને બીજું થઈ જાય. ને આપણે શું પાછળથી નજીક પડે યાર, એટલે બાઇક ચાલુ કરીને ધોપે આવે ના એટલે તો આપણે ડેરીએ પહોંચીએ. આપણે નાહી ધોઈને દુકાન માટે તૈયાર થઈ ગયા છે. આજ થોડુંક એક ગાડીનું પેમેન્ટ લેવા જવાનું છે. ગાડી તો હાલ દીધી છે પણ થોડુંક ધોનરાની સિસ્ટમ ખબર તો હોય તમને બધાને. તે જોતા આવીએ કે પેમેન્ટ મળે તો બધું રેડી આગળ હાલવાનું. એને જો તમારે કોઈ એ બી ગાડી લેવાની હોય તો અમારો સંપર્ક તમે કરી શકો. આપણે ઘરથી નીકળી ગયા ને હવે જઈએ છે ધોનેરા. જોઈએ દુકાને એક સાફ સફાઈ કામ કરી ને પછી એક પેમેન્ટ લેવા. તમને નહોતું કીધું યાર જવાનું છે તે જતા આવીએ. એક જોઈએ પેમેન્ટ આવે તો ઠીક છે, ને અગર કોઈક બોનો કરીને તો યાર લેવું તો પડશે ને બાટલીમાં. હેલો ગાઈઝ, આપણે જે પેમેન્ટ લેવાનું હતું એ પેમેન્ટ તો આવ્યું નહીં. ગાડી આવી, ગાડીને કોઈક અંદર વાયરિંગનો કોઈક ઇસ્યુ છે ને એવું બધું છે. તે પેમેન્ટ બી આવશે. ગાડી આવી ગઈ એટલે પેમેન્ટ બી જરૂર આવશે. ચાલો એ વાત ઉપર અમે પાછા અહીંયાથી નીકળી ગયા રાજસ્થાનથી. ને રાજસ્થાનમાં ભીનમાળ ત્યાંથી ગાડી લઈને નીકળી પડ્યા છે. એટલે હવે ગાડીની જનરલ સર્વિસ કરી નાખશું. એ ભાઈ પેમેન્ટ બધું પતાવશે અને એના પછી ગાડી લઈ જશે. એ રીતે હે ને વિપુલભાઈ જો આવે પાછળ. એ રીતે બધું કામકાજ હે. મસ્તી કરતા જતા રહીશું. વાગ્યા બપોરનો 1 અને 2-2:30 વાગે ઘરે પહોંચશું. દુકાને. હેડો તાણી દુકાને જઈને તમને બીજો માહોલ બતાવીએ ને ગાડીમાં શું પ્રોબ્લેમ હોય તે બી બતાવીએ. હેડો આપણે આવી ગયા ઘરે દુકાનથી. ને આજનો દિવસ હતો યાર થોડુંક દોડધામ વાળો એટલે કોઈ લોબુ મજો આવ્યો નહીં. ને હવે જવાનું હોય દૂધ ભરાવીને સીધું બેસી જઈએ ખાવા ને ખાઈને હોઈ જઈએ. સવાર પડે વહેલી. અંધારામાં કોઈ દેખાતું છે નહીં. તાણી મળીએ. ને તમને જો વ્લોગ ગમતા હોય યાર આવું કહો તો થોડુંક ફોલો કરનો હોય યાર. ને લાઈક બાઈક આલ દો ને કોમેન્ટ જો ઈચ્છા હોય તો કરજો ને કે રહી વાત પણ ફોલો કરવાનું ભૂલતા નહીં હો પાછા. લો હેડો.